3 દિવસની વરસાદની આગાહીને લઈને ભુજ વીજળી વિભાગની તૈયારી. 3 દિવસની વરસાદની આગાહીને લઈને ભુજ વીજળી વિભાગની તૈયારી. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ કરણ વાઘેલા, ભુજ. હાલમાં વરસાદની 3 દિવસની આગાહી છે. એમાં ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ આપણે ભુજ સિટીમાં ભારે પવન સાથે વરસાદ હતો, જેમાં અમારા ભુજ સિટીના ટોટલ 6 અર્બન ફીડર ફોલ્ટમાં ગયા હતા, જે આપણે રાતે 12 વાગ્યા સુધીમાં બધા ફીડર એટેન્ડ કરીને પરિસ્થિતિ નોર્મલ કરી દેવામાં આવી હતી. હાલ હજુ જે 3 દિવસની આગાહી છે એના અનુસંધાનમાં અમારા દ્વારા તમામ ટેકનિકલ સ્ટાફની હાલમાં રજાઓ રદ કરવામાં આવી છે અને બધાને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવેલ છે. અમારી કોન્ટ્રાક્ટરની ટીમો પણ બધી સ્ટેન્ડ બાય છે. અત્યારે જ્યાં જ્યાં પણ થોડું ઘણું જે કાંઈ નુકસાન થયેલું છે, ક્યાંક કેબલ ફાયર થઈ ગયા છે કે એ બધી કામગીરી ચાલુ જ છે અને સાંજ સુધીમાં લગભગ અમે બધું નોર્મલ કરી દઈશું. સાહેબ, હાલ કેટલી ટીમો બનાવવામાં આવી છે અને ઝાડ કટિંગની કેટલી જગ્યાએ ફોલ્ટ થયા છે? હાલમાં કોઈ મેજર ફોલ્ટ તો નથી થયા. અમુક સિટી 1, 2 જે 2 સબ ડિવિઝન છે એમાં 4 લોકેશનમાં એ બી કેબલ ફાયર થઈ ગયા હતા ગઈકાલ રાતે. એની કામગીરી અત્યારે ચાલુ જ છે. કુકમા પેટા વિભાગમાં 2 જેજીવાયમાં જીનામ જેજીવાય અને વિનસ જેજીવાયમાં પોલ પડી ગયા હતા. એ એમણે ઊભા કરીને અત્યારે ચાલુ કરી દીધા છે ને હાલમાં ટોટલ અર્બન જેજીવાય બધું નોર્મલ કરી દેવામાં આવેલ છે.